તાપીના ઉચ્છલના પાંખરી ગામની સીમમાંથી મળ્યું છે શંકાસ્પદ ખાતર। જિલ્લા એલસીબી પોલીસે શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું છે। વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયો છે જથ્થો। તુલિયાથી સુરત જતા હાઈવે પરથી સબસિડીવાળું યુરિયા ખાતર ઝડપાયું છે। એલસીબીએ 10,60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરવામાં આવી છે। 10,60,000નો મુદ્દામાલ હોવાની માહિતી અત્યારે મળી રહી છે। શંકાસ્પદ ખાતર કે જેને ઝડપી પાડવામાં આવ્યું છે। જિલ્લા એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે કે જે આ વાહનના ડ્રાઈવર અને ક્લીનર હતા। નીરવ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। નીરવ, માહિતી। ચોક્કસ તાપી જિલ્લા એલસીબીને ઉચ્છલ તાલુકાના પાંખરી ગામેથી વાહન ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં ખાતરનો જથ્થો, સરકારી ખાતરનો જથ્થો મળી આવ્યો છે, જેને લઈને પોલીસ હાલ કામે લાગી છે। હાલ એફએસએલની કાર્યવાહી કરવામાં આવી રહી છે। એફએસએલના રિપોર્ટ બાદ ચોક્કસ આ જે ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કઈ રીતે બીજા સ્થળે પહોંચાડવાનો હતો, તે અંગેની તપાસ હાથ ધરવામાં આવશે। જી બિલકુલ, સવાલો અનેક છે કે ખાતરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો, ક્યાં પહોંચાડવાનો હતો। પોલીસ આ મામલે તપાસ કરી રહી છે।